આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે વૈદિક પુરાણ અંતર્ગત શ્રી વેદરસ કથા સાંભળશું। દત્તાત્રેય ભગવાને કરેલા 24 ગુરુઓનું વર્ણન। એ પ્રમાણે પૂછ્યા એવા જે દત્તાત્રેય તે બોલે છે કે, હે રાજા, મારી બુદ્ધિએ કરીને જ માન્યા એવા ઘણા ગુરુ મારે છે, જે થકી શીખી એવી જે બુદ્ધિ તેને ગ્રહણ કરીને હું 3 તાપ થકી મુકાણો થકો પૃથ્વી પ્રત્યે ફરું છું। હવે તે ગુરુ તેને કહું તે સાંભળ। દેવ કહેતાન પરમેશ્વર પોતાના પ્રારબ્ધને અનુસારે પ્રેર્યા એવાન જે મનુષ્ય તેણે પીડાને પમાડ્યો એવો જે યોગી ધીરજ થકી તે દુઃખે કરીને યોગના માર્ગ થકી ચડે નહીં એવો જે ધર્મ તે હું પૃથ્વી થકી શીખ્યો છું। જેમ પૃથ્વી ધારણાત્મક જે પોતાનો ધર્મ તેથી ચડતી નથી, તેમ હું જ્ઞાનમાર્ગ થકી ચડતો નથી। સાધુ જે તે ઉપકારને અર્થે છે, જેની સર્વે ચેષ્ટા અને પરને અર્થે જ એકાંતપણે છે જન્મ જેનો એવો, અને વૃક્ષનો શિષ્ય થકો પરને આધીનપણે રહેવું, એવી રીતે જે પોતાના શરીરનું વર્તન તે પર્વત થકી ને વૃક્ષ થકી શીખ્યો છું। જેમ પર્વત તે તૃણને કંદમૂળને નિઝરણાના જળ ઇત્યાદિ જે ક્રિયા તે પરને અર્થે કરે છે, વૃક્ષ જે કોઈ તેને કાપતો હોય અથવા કોઈક તેને ઉખેડતો હોય તો પણ તેને વારતો નથી, તે ક્રિયાને માનતો પણ નથી, એમ સાધુને પણ નિર્માનીપણે રહેવું। અને મુનિ તે પ્રાણવૃત્તિ જે આહાર માત્ર તેણે કરીને સંતોષ માને। જેમ પ્રાણવાયુ છે તે આહાર માત્રને ઈચ્છે છે પણ સ્વાદને નથી ઈચ્છતો, એ તો મેં પ્રાણ થકી શિક્ષા લીધી છે। આહાર માત્રે વર્તવું તે જેમ વાણીને મન શીતળ ન થઈ જાય અને જ્ઞાન નાશ ન પામે, માટે પ્રિય અને અપ્રિયરૂપ ધર્મવાળા જે શબ્દાદિક વિષય તેને શ્રોત્રાદિક ઇન્દ્રિય કરીને સર્વ પ્રકારે ગ્રહણ કરે છે, ને ગુણદોષે કરીને રહિત છે મન જેનું, એવો જે યોગી તે જે વાયુની પેઠે તે વિષયને વિશે આસક્ત થતો નથી। જેમ વાયુ છે તે ચંદન અને અગ્નિને વિશે બંધાતો નથી, તેમ અનાસક્તિની શિક્ષા વાયુ થકી શીખ્યો છું। વળી આત્મારૂપ છે દૃષ્ટિ જેની, એવો જે યોગી તે પૃથ્વીના પરિણામ રૂપ એવાન જે દેહ તેને વિશે પ્રવેશને કરે છે। તે દેહના ગુણ જે દેવતાપણું, મનુષ્યપણું, સ્થૂળપણું, કૃશપણું તેને આશરે હોય તેવો જણાય છે। તોય તે ગુણે કરીને જોડાતો નથી, કહેતાન હું સ્થૂળ છું, હું કૃશ છું એવું માનતો નથી। તેટલા માટે દેહ થકી આત્માને જુદો દેખે છે। જેમ વાયુ જે સુગંધ દુર્ગંધાદિક જે પદાર્થ તેને વિશે પ્રવેશ કરે છે, તો પણ ગંધે કરીને જોડાતો નથી, એ શિક્ષા વાયુ થકી લીધી છે। અને મુનિ જે તત્વમસ્યાદિક વેદાંતનાં વચન તેણે કરીને અનુસ્યુતપણે સિદ્ધ થયું, એવું જે સર્વ વસ્તુનું બ્રહ્માત્મકપણું તેણે કરીને નિરંતર હોય, તેમ સર્વ સ્થાવર જંગમરૂપ જે ભૂત તેને વિશે વ્યાપ્યો એવો જે પૂર્ણ આત્મા તેનું માનીને બહાર વ્યાપ્તિએ કરીને જે અસંગપણું તેને આકાશની પેઠે ભાવના કરે, કહેતાન આત્મા આકાશની પેઠે અસંગ છે। એ રીતે આકાશ થકી શિક્ષા લીધી છે। વળી તેજ જળ અને પૃથ્વી તેના વિકાર રૂપ, અને વાયુ તેણે પ્રેર્યો એવો મેઘ નામે જે પદાર્થ તેણે કરીને આકાશને જેમ સ્પર્શ થતો નથી, તેમ પરમ પુરુષ નિમિત્ત રૂપ જેવો કાળ તેને સૃજ્યાન એવાન જે સ્થાવર જંગમ તેણે કરીને આત્માને સ્પર્શ થતો નથી, એ આકાશની શિક્ષા છે। અને સ્વચ્છ કહેતાન નિર્મળ અને સ્વભાવે સ્નિગ્ધ કહેતાન પ્રાણી માત્રને વિશે હેતવાળો, મીઠું બોલવા વાળો,
મનુષ્યને પવિત્ર થવાનું ઠેકાણું, જળ સરખો એવો જે મુનિ, તે દર્શને કરી, સ્પર્શે કરી, નામને લેવે કરીને પવિત્ર કરે છે, એ શિક્ષા જળ થકી લીધી છે. અતિશય છે જ્ઞાન જેને, અને તપસ્યાએ કરી દીપતો, અને ક્ષોભને પામતો નહીં એવો, ઉદર જ અન્નાદિક રાખ્યાનું પાત્ર છે જેને એવો, સ્વાદ કુસ્વાદની ઈચ્છાએ રહિત છે, જમવું જેનું એવો, યુક્ત છે આત્મા જેનો, એવો જે મુનિ, તે અગ્નિની પેઠે મળને ગ્રહણ કરતો નથી, કહેતા અગ્નિની પેઠે નિર્મળ છે. એ શિક્ષા તો અગ્નિ થકી લીધી છે. જ્ઞાનિક તો પોતે પોતાના મહાત્મ્યને ઢાંક્યું રાખે છે, અને જ્ઞાનિક પ્રગટ વર્તે છે. કલ્યાણને ઈચ્છતા એવા જે જીવ, તેને ઉપાસના કરવા યોગ્ય છે. જેમ અગ્નિ પરની ઈચ્છાએ કરીને હવ્યને ગ્રહણ કરે છે, તેમ મુનિ પણ પોતાને ભોજનાદિકને દેતા એવા જે મનુષ્ય, તેનું થઈ ગયું અને થાશે એવું જે પાપ, તે સર્વને બાળતો થકો, ચાર વર્ણને વિશે ઘટે તેની ભિક્ષા કરે છે, એ અગ્નિ થકી શિક્ષા લીધી છે. વળી પોતાની માયાએ કરીને સૃજ્યું એવું, આ જડ ચિદાત્મક જે જગત, તે પ્રત્યે પ્રવેશને કરતા એવા જે પરમ પુરુષ, તે જે દેવ મનુષ્યાદિક જણાય છે. જેમ અગ્નિ જે કાષ્ટને વિશે રહ્યો થકો, તે રૂપે જણાય છે, તેમ એ અગ્નિની શિક્ષા લીધી છે. વીર્યના ધરવાથી કરીને સ્મશાનના અંત પર્યંત જે વિકાર, તે નથી જણાતી ગતિ જેની, એવો જે કાળ, તેણે કરીને દેહને છે, પણ આત્માને નથી. જેમ ચંદ્રમાની કળાઓને વધવું ને ઘટવું છે, પણ ચંદ્રને નથી. તેમ પ્રવાહ રૂપે છે વેગ જેનો, એવો જે કાળ, તેણે કરીને જીવોને જન્મ ને નાશ, જે પ્રવાહ રૂપે નિત્ય છે, તોય પણ તે જીવોને જ દેખાય છે, પણ આત્માને નહીં. જેમ અગ્નિ તો વિદ્યમાન છે, અને ઉત્પત્તિ ને નાશ તો અગ્નિની જ્વાલાઓને છે, પણ અગ્નિને નથી. તેમ એ રીતે અગ્નિથી શિક્ષા લીધી છે. જેમ સૂર્ય પોતાના કિરણે કરીને જળનું ગ્રહણ કરે ને મૂકે છે, તેમ યોગી તે યથા યોગ્ય કાળ, જે સાધન અવસ્થા, તેને વિશે શાસ્ત્રે કહ્યા જે શબ્દાદિક શુભ ભોગ, તેને ગ્રહણ કરીને સિદ્ધ દશાને વિશે ત્યાગ કરે છે. આત્મબુદ્ધિવાળા, તેણે દેહ સ્વભાવના અસંબદ્ધતાએ કરીને આત્માને દેખ્યો છે. કેની પેઠે? તો સૂર્યની પેઠે. જેમ સૂર્ય આકાશને વિશે રહ્યો છે, દર્પણ, જળ, ને તલવાર ઇત્યાદિકને વિશે જણાય છે, તોય પણ દર્પણાદિકના સ્વભાવ, તેના સંબંધપણે કરીને જણાય છે. પણ સૂર્ય જેમ દર્પણાદિકની વ્યક્તિને વિશે રહ્યો થકો જણાય છે, તેમ આત્મા ભ્રાંતિએ કરીને દેહાદિકને વિશે જણાય છે. એ શિક્ષા સૂર્ય થકી લીધી છે. યોગીને નારાયણના ચરણારવિંદ વિના કોઈ વારે, કોઈ સંગાથે, સ્નેહ જે પ્રીતિ, અને પ્રસંગ જે આસક્તિ તે કરવી નહીં. જો કોઈ સંગાથે પ્રીતિ કરે, તો હોલાની પેઠે દીન થકો સંતાપને પામે છે. બચ્ચાને સંગે કરીને હોલી મૂવી, હોલીને સંગે કરીને હોલો મૂવો, તો અન્યની આસક્તિએ કરીને મુમુક્ષુ નાશ પામે છે. એ શિક્ષા હોલા થકી લીધી છે, કે મારે ક્યાંને પ્રીતિ બાંધવી નહીં. અને અજગરને પેઠે ઉદ્યમે રહિત એવો યોગી, તે ગ્રાસ જે આહાર, જે રસે યુક્ત હોય, અથવા રસે રહિત હોય, અને પોતાને પૂરો થાય એટલો હોય, અથવા અલ્પ હોય, જે આહાર દૈવ થકી પ્રાપ્ત થયો તેને ખાય. અને જો ન મળે, તો ઘણા દહાડા ઉદ્યમ રહિત થકો સૂતો રહે. અને મોટા અજગરની પેઠે પ્રારબ્ધને ભોગવે, એ શિક્ષા અજગર થકી લીધી છે. મુનિ જે બહાર પ્રસન્ન રહે, અંતરમાં ગંભીર રહે, કોઈના કળિયામાં આવે નહીં, તેજસ્વી, ને દેશકાળે કરીને ઢંકાઈ નહીં, અપાર અને વિકારે રહિત રહે,
અને નિશ્ચળ છે તે જળ, જેને વિશે એવા સમુદ્રની પેઠે રહે. એ શિક્ષા સમુદ્રની લીધી છે. નારાયણ પરાયણ એવો જે મુનિ, જે સારું સારું ખાવાનું મળ્યું, તેણે કરીને રાજી ન થાય, ને રૂખું સૂકું ખાવા મળે, તેણે કરીને શોક ન કરે. જેમ સમુદ્ર, વર્ષાકાળને વિશે વૃદ્ધિ પામતો નથી, અને ઉષ્ણકાળને વિશે ઘટી જાતો નથી. વળી ઈશ્વરની માયારૂપ એવી જે સ્ત્રી, તેને જોઈને, અને તે સ્ત્રીને ભાવે કરીને, અજિતેન્દ્રિય થકો લોભાય, તો અગ્નિને વિશે પતંગિયાની પેઠે, અંધતમ નરકને વિશે પડે, માટે રૂપને વિશે, અનાસક્તિની શિક્ષા તો, પતંગિયા થકી ગ્રહી છે. અને હવે પછીની કથા વાર્તા આપણે, આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી, જય શ્રી સ્વામિનારાયણ.